કચ્છમાં ફૂંકાયું જોરદાર મિની વાવાઝોડું, ટાવર થયો ધરાશાય, કૃષિ પાકનો વળી ગયો સોથ। ભર ઉનાળામાં કચ્છમાં જામ્યો વરસાદી માહોલ। ભારે પવન સાથે સમગ્ર કચ્છમાં જોરદાર કમોસમી વરસાદ વરસ્યો। નખત્રાણા, લખપત, અબડાસા, ભુજ, માંડવી સહિતના વિસ્તારમાં મિની વાવાઝોડા સાથે વરસેલા ધોધમાર વરસાદે ચારેય તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જી દીધા। ભચાઉ, રાપર, ગાંધીધામ, ખેંગારપર, માનકુવા, માધાપરમાં પણ ભારે પવન સાથે માવઠું વરસ્યું। કંડલાપોટ વિસ્તારના આ દ્રશ્યો જુઓ। ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતી નજરે પડી। પવનની ગતિ એટલી તીવ્ર હતી કે થોડા દિવસે રાત જેવો અંધારપટ છવાયેલો માહોલ જોવા મળ્યા। ધૂળની ડમરી ઉડતા કંડલાપોટની કામગીરી પર અસર જોવા મળી તો લાકડાનો જથ્થો પણ ભારે પવનને કારણે નીચે પડી ગયો। ભારે પવનને લીધે કંડલામાં એક મોબાઈલ ટાવર પણ ધરાશાય થયો। ભારે પવન અને વરસેલા કમોસમી વરસાદથી કચ્છ જિલ્લામાં કૃષિ પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આંબા પરથી મોર ખડી પડતા કેરીના પાકને મોટું નુકસાન થયું છે તો વરિયાળી, એરંડા, ઘઉં, એસબગુલ સહિતના પાકનો પણ સોથ વળી ગયો। ખેતરોમાં કાપીને રાખેલા ઘઉંના પાથરા પણ કમોસમી વરસાદને કારણે પલળી ગયા છે। કમોસમી વરસાદને લીધે થયેલા પાક નુકસાનીની સામે વળતર સરકાર આપે તેવી ખેડૂતોએ માંગ કરી। રાજકોટમાં આંધી તોફાન સાથે જોરદાર માવઠું। ભર ઉનાળે રાજકોટમાં ચોમાસા જેવો માહોલ। કરા અને પવન સાથે વરસેલા કમોસમી વરસાદે રંગીલા રાજકોટનું જનજીવનને પ્રભાવિત કર્યું। અંધારપટ છવાતા ધોળા દિવસે શહેરમાં અંધકાર છવાઈ ગયો। વાહન ચાલકોને દિવસે લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી। વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર ગતિ સાથે શહેરમાં કમોસમી વરસાદ વરસતો રહ્યો અને જોતજોતામાં રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતા રૈયાધાર વિસ્તારમાં તો કરા સાથે વરસાદ વરસ્યો। હેમુ ગઢવી હોલ નજીકનું નાળું પણ વરસાદી પાણીથી લબાલબ ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો રૈયા રોડ વિસ્તારમાં કમોસમી વરસાદના પાણીના પ્રવાહમાં વાહનો પણ તણાતા જોવા મળ્યા। રાજકોટ શહેરમાં 1 કલાકમાં ખાબકેલા ધોધમાર 1 ઇંચ વરસાદથી જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા। ન માત્ર રાજકોટ પણ રાજકોટના ગ્રામ્ય વિસ્તારો લોધિકા, પડધરી, જીવાપર, વિસામણ, પીઠળિયા, ખાખરા, જીલરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો। કમોસમી વરસાદને લીધે ઘઉં, ધાણા, જીરું, ચણા સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું। કૃષિ પાકોના નુકસાનને લીધે ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઈ। રાજકોટમાં વરસેલા ધોધમાર કમોસમી વરસાદથી નુકસાની અપાર। બેડી માર્કેટયાર્ડમાં મગફળીનો જથ્થો પલળ્યો। અચાનક વરસેલા કમોસમી વરસાદથી છાપરા નીચે રહેલો મગફળીનો જથ્થો વરસાદી પાણીમાં તણાતો જોવા મળ્યો। ખેડૂતો પાસેથી ખરીદેલી 150 ગુણી મગફળી પતરાના શેડ નીચે રાખવામાં આવી હતી જે વરસાદી પાણીમાં તણાતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો ગુરુપ્રસાદ ચોકમાં ભારે પવનને લીધે એક વિશાળ વૃક્ષ પણ ધરાશાયી થયું। રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની સામે મેદાનમાં ભાગવત સપ્તાહ માટે તૈયાર કરેલ મંડપ પણ ધરાશાયી થયા। સ્ટેજ પર મહિલાઓ પોથીની પૂજા કરી રહી હતી ત્યારે જ મંડપ ધરાશાયી થયો। મંડપ ધરાશાયી થતાં સાઉન્ડ સિસ્ટમ, કોમ્પ્યુટર સહિતના સાધનોને ભારે નુકસાન થયું। ભારે વરસાદ અને વરસાદની આગાહીને પગલે ભાગવત સપ્તાહનું આયોજન રદ કરાયું। લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડતા બાગાયતી પાકોને પણ નુકસાન થયું। કોટડા, સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી પાકને બચાવવા માટે ખેડૂતો પણ તાડપત્રીથી ઢાંકતા દોડધામ કરતા જોવા મળ્યા। મોરબી શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદે સર્જી દીધી તારાજી। સાંજે 4 વાગ્યા બાદ ભારે પવન સાથે મોરબી શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો। ટંકારા, હળવદ અને મોરબી સહિતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદને લીધે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં હાઈવે પરના હોર્ડિંગ્સ જમીનદોસ્ત થયા તો કેટલાક મોટા વૃક્ષો પણ ધરાશાય થયા તો મોરબીના રાજપર રોડ પાર્ટી પ્લોટ ખાતે મોટા પ્રમાણમાં નુકસાન થયું। ભારે પવનને લીધે મંડપ અને ડેકોરેશન ધરાશાયી થયું। પત્તાના મહેલની જેમ મંડપનો ગેટ ધરાશાયી થયો તો હળવદના રણ વિસ્તારમાં પવનને લીધે અગરિયાઓની સોલાર પેનલ અને ઝૂંપડા પણ તૂટી ગયા। મિની વાવાઝોડાને કારણે આલાપ પાર્કમાં ભાગવત કથાની વ્યાસપીઠને પણ નુકસાન પહોંચ્યું। ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો પણ ઠપ થયો છે। માળિયા પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો। નવલખી બંદર, વાવણિયા, બગસરા, ભાવપર, વર્ષામેડી અને હરિપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। કમોસમી વરસાદની અસર નવલખી બંદર પર પણ જોવા મળી। ખાસ કરીને દરિયાકાંઠે આવેલા મીઠાના અગરોમાં વરસાદથી મીઠાના પાકને વ્યાપક નુકસાન થયું। હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસ્યો ધોધમાર કમોસમી વરસાદ। દ્વારકા શહેર અને આસપાસના પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે દ્વારકા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા। દ્વારકાથી ઓખા સુધી ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો।
ખંભાળિયા નજીક વાડીનાર વિસ્તારમાં પણ મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. ખંભાળિયાના સલાયા, કંચનપુર, કેશોદ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદના હળવા ઝાપટા વરસ્યા તો કેટલાક વિસ્તારોમાં પણ વૃક્ષો ધરાશાયી થયા. પ્રખ્યાત શિવરાજપુર બીચ પર પણ ભારે પવન ફૂંકાતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં દોડધામ મચી. ભારે પવન ફૂંકાતા પ્રવાસીઓ દરિયાથી દૂર ભાગતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. જિલ્લામાં સર્જાઈ મિની વાવાઝોડા જેવી સ્થિતિ. ભારે પવનને લીધે વીજ લાઇન, અનેક વૃક્ષો અને આર મોલના કાચ પણ તૂટી ગયા. વીજ લાઇન તૂટી પડતા શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, જેનાથી જનજીવન પણ પ્રભાવિત થયું છે. શહેરમાં ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડતા વિઝિબિલિટી પણ ડાઉન થઈ, જેને લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જામનગર સમાણા રોડ પર શિવધારા સોસાયટી નજીક હાઈ વોલ્ટેજ 66 કેવી વીજ લાઇન ધરાશાયી થઈ. હાજી મિસ્ત્રી રોડ સહિતના અનેક વિસ્તારોમાં વર્ષો જૂના વૃક્ષો ધરાશાયી થતા કેટલાક વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા. કેટલાક વિસ્તારોમાં પણ વીજ પોલ નમી ગયા. હવામાનમાં આવેલા અચાનક પલટા બાદ જામનગર મનપા, ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલની ટીમો સક્રિય થઈ હતી. રસ્તા વચ્ચે પડેલા વૃક્ષોને હટાવવાની અને વીજ પુરવઠો ઝડપથી પુનઃ સ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે. જામનગર શહેરની સાથે લાલપુર પંથકમાં પણ બરબાદીનો વરસાદ પડ્યો. ચાર થાંભલા વિસ્તાર, ગાયત્રી સોસાયટી, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. તો ધ્રોલ અને કાલાવાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. કાલાવાડ તાલુકાના નવા ગામ, મછરડા, ધૂન ધોરાજી, ફગાસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. કમોસમી વરસાદથી ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી અને મેથી સહિતના પાકને નુકસાન થયું છે. સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ. ભારે પવન સાથે વડિયા, બગસરા, બાબરા, લાઠી, દામનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. વડિયામાં ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો તો બગસરાના મોટા મુંજિયાસર ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તો મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. ધોધમાર કમોસમી વરસાદને લીધે કોટડા પીઠ ગામની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા. બાબરાના ચમારડી, ચરખા, ઉંટવડ, ઘુઘરાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી. લાઠી, દામનગર, ધારી પંથકમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો. લાઠી પંથકમાં ભારે વરસાદને લીધે ગાગડિયા સર્કલ પર વૃક્ષ ધરાશાયી થયું તો ધારીના ચલાલા, ડાગા વગર, ગોવિંદપુરા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. ભર ઉનાળે વરસેલા કમોસમી વરસાદથી ઘઉં, જીરું, કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું. કમોસમી વરસાદને લીધે તૈયાર પાક પલળતા ખેડૂતોને આર્થિક નુકસાનની ભીતિ સતાવી રહી છે. બોટાદ જિલ્લાનું બદલાયું વાતાવરણ. મિની વાવાઝોડા સાથે બોટાદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વરસ્યો કમોસમી વરસાદ. ભારે પવનને લીધે બોટાદ શહેરના પાળિયાદ રોડ, ગઢડા રોડ, ટાવર રોડ અને ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી. મિની વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું વરસતા રોડ રસ્તા પાણી થયા. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી. ઘઉં, ચણા, જીરું સહિતના પાકોને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. બદલાયેલા વાતાવરણે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મોટું નુકસાન પહોંચાડ્યું. મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવનને લીધે મોટા ટીબલા ગામમાં સોલાર પ્લાન્ટને મોટું નુકસાન થયું તો ચોટીલા તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું. ચોટીલા તાલુકાના પીપળિયા, જીંજુડા, શિરોડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસ્યો વરસાદ. ભારે પવન ફૂંકાતા અનેક સ્થળોએ મોટા વૃક્ષો ધરાશાયી થયા. વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો તો ધાંગધ્રા, મૂળી, થાનગઢ, લખતર સહિતના તાલુકાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને લીધે ખેડૂતોને આર્થિક નુકસાનની ભીતિ સતાવા લાગી છે. જૂનાગઢ શહેરના બસ સ્ટેશન વિસ્તાર, ગિરનાર દરવાજા સહિત આઝાદ ચોક વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા તો ભારે પવન અને વરસાદની સ્થિતિને જોતા ગિરનાર રોપવે સાઇટને પણ હાલ બંધ કરવાનો નિર્ણય કરાયો તો ભેંસાણમાં પણ ભારે પવન અને કરા સાથે માવઠું વરસ્યું. હાલ ઘઉં, ચણા, જીરું અને ધાણા જેવા તૈયાર પાક ખેતરમાં ઊભા છે ત્યારે કાપણીના સમયે જ માવઠું વરસતા ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા છે. કમોસમી વરસાદથી બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેરી, ચીકુ, જાંબુ અને રાવણા જેવા બાગાયતી પાકને ભારે અસર થવાની શક્યતા છે. પવનને લીધે કેરીના મૂળની સાથે ચીકુ, જાંબુ જેવા ફળો પણ જમીનદોસ્ત થયા છે. દક્ષિણ ગુજરાતમાં ત્રાટક્યું મિની વાવાઝોડું. સુરત શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો. ભારે પવનને લીધે ધૂળની ડમરી ઉડતા વાતાવરણ પણ ધૂંધળું થયું. ધૂળની ડમરી ઉડતા વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.
સુરત જિલ્લાના ઉલપાડ તાલુકામાં ભારે પવનને લીધે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. સાયણ ગામે સોસાયટીમાં એક વૃક્ષ ધરાશાયી થયું તો કેટલાક ગામોમાં વીજળી પણ ગુલ થઈ. ભારે પવનને લીધે કતાર ગામમાં 3 માળ પર બનાવવામાં આવેલ પતરાનો શેડ હવામાં ફંગોળાયો. ત્રીજા માળેથી મહાકાય પતરાનો શેડ ધરાશાયી થઈને રોડ પર પટકાયો. ભરૂચ શહેર અને જિલ્લામાં પણ ફૂંકાયો ભારે પવન. ભારે પવનને લીધે ઉડેલી ધૂળની ડમરીથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. તો કશક નાળા પાસે પતરું ઉડીને મુખ્ય માર્ગ પર પડ્યું. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ભારે પવનને લીધે જંબુસરના રુણાડ ગામમાં ભારે નુકસાન થયું. અનેક મકાનોના પતરા ઉડ્યા તો વીજ પોલ પણ ધરાશાયી થયા. વીજ પોલ ધરાશાયી થતાં કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ. તો અંકલેશ્વરમાં પણ ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો. ભારે પવન વચ્ચે વરસી રહેલા ઝરમર વરસાદને લીધે વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો. નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ આવ્યો પલટો. ભારે પવન ફૂંકાતા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. તો મુખ્ય માર્ગો પર ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેર અને જિલ્લામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ. અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે તો અનેક જગ્યાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થયા છે. ગઈકાલ મોડી રાતથી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. શ્યામલ ક્રોસ રોડ, NID સર્કલ, સરખેજ, સેટેલાઇટ, સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારોમાં 20 જેટલા વૃક્ષો ધરાશાયી થયા. તો સરસપુરમાં પણ ભારે પવન ફૂંકાતા એક વૃક્ષ ધરાશાયી થતાં એક કારને નુકસાન પહોંચ્યું. અમદાવાદ મેટ્રો કોર્ટની અનેક બારીઓના કાચ પણ ભારે પવનમાં તૂટી ગયા છે. તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર પવન ફૂંકાયો. ધોળકા શહેરમાં આંધી તોફાન જેવો માહોલ જોવા મળ્યો. કલીકુંડ વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વડોદરા શહેર અને જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. નિઝામપુરા, રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, છાણી, ગોરવા, અલકાપુરી, 4 દરવાજા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ઝરમર કમોસમી વરસાદ વરસ્યો. ભારે પવનને લીધે ધૂળની ડમરી ઉડી. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી વિઝિબિલિટી પણ ડાઉન થઈ. વિઝિબિલિટી ડાઉન થતાં નોકરી પરથી ઘરે પરત જતા લોકો પણ હાલાકીનો તેમને સામનો કરવો પડ્યો. આ તરફ કરજણમાં પણ મિની વાવાઝોડા અને કમોસમી વરસાદ ત્યાં શરૂ થયો. ભારે પવનને લીધે વીજળી ગુલ થતાં આખા કરજણમાં અંધારપટ છવાયો. કેટલાક ઘરો અને દુકાનોના પતરા પણ ઉડી ગયા. તો ડભોઈ, પાદરા, સાવલી અને ડેસર તાલુકાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. ભારે પવન વચ્ચે ધીમી ધારે માવઠું વરસ્યું. પવન ફૂંકાવાને લીધે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. આ તરફ વાઘોડિયામાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ભારે પવનને લીધે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ. તો સામાજિક પ્રસંગો માટે તૈયાર કરવામાં આવેલા મંડપો પણ ધરાશાયી થયા. ખેડા જિલ્લાનું પણ બદલાયું વાતાવરણ. ઠાસરા, ડાકોર, સેવાલિયા, નડિયાદ, મૌદા, મહેમદાવાદ, લિંબાસી, ત્રાજ, સાયલા, શેપુરા, ભલાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો. ભારે પવનને લીધે રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી. ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો નડિયાદ શહેરમાં પણ મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ. મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. ભારે પવનને લીધે હાઈવે પર પણ વિઝિબિલિટી ડાઉન થઈ. નડિયાદ શહેરમાં યોજાનારા નમોત્સવ પ્રોગ્રામના પણ મંડપ ઉડ્યા. આ તરફ ભારે પવનને લીધે ડાકોર શહેરમાં ચાલી રહેલા સ્વદેશી મેળામાં અફરાતફરી મચી. ભારે પવન ફૂંકાતા સ્વદેશી મેળાના ટેન્ટ પણ હવામાં ઉડીને જમીનદોસ્ત થયા. તો આણંદ શહેરની સાથે વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, વલાસણ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો. ભારે પવનને લીધે સમગ્ર વિસ્તારમાં ધૂળની ડમરીનું સામ્રાજ્ય જોવા મળ્યું. તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો.